સુરતના ઉધના વિસ્તારમાં કચરાપેટીમાંથી ભ્રૂણ મળી આવવાની ઘટના અંગે સુરત ડીસીપી ઝોન 2 ડોક્ટર કાનન દેસાઈએ આપેલી માહિતી મુજબ સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગર પાસેની એક કચરાપેટીમાંથી અર્ધ બળેલી હાલતમાં એક ભ્રૂણ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો। આ અંગેની જાણ થતાં જ 112 નંબરની પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક તપાસ બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનને આ બાબતે જાણ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને જોતા પોલીસની ટીમે એફએસએલની ટીમને સાથે રાખીને તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તારણ મુજબ આ ભ્રૂણ લગભગ 5 થી 6 માસનું હતું। કચરો સળગાવતી વખતે ભ્રૂણ ત્યાં હોવાથી તે પણ અગ્નિમાં અડધું બળી ગયું હતું। પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ કરતા મહત્વના પુરાવા હાથ લાગ્યા। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે નજીકના વિસ્તારમાં રહેતી એક 19 વર્ષીય યુવતી ગર્ભવતી હતી। આ યુવતી થોડા દિવસ અગાઉ રાજકોટ ગઈ અને ત્યારબાદ પોતાના સગા સંબંધીના ઘરે રહેવા આવી હતી। વધુ તપાસમાં સામે આવ્યું કે યુવતીના પ્રેમીએ તેને ગર્ભાવસ્થા દૂર કરવા માટે દવા આપી હતી, જેના પરિણામે ઘરે જ ગર્ભપાત થયો હતો। ત્યારબાદ ઘરના સભ્યોએ યુવતીની જાણ બહાર આ ભ્રૂણને કચરાપેટીમાં ફેંકી દીધું હતું। આ સમગ્ર મામલે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ કેસમાં જવાબદાર આરોપીને ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। જાણવા મળ્યું છે કે આશરે 5 થી 6 માસનું જે એક ભ્રૂણ હતું કાચું એ ત્યાં ફેંકી દીધેલું છે અને રૂટીનમાં જે કચરો સળગાવવા માટે થઈ અને કચરો સળગાવ્યો તો એમાં ભ્રૂણ ઓલરેડી ત્યાં વીંટાળીને પડેલું હતું, પણ એ અગ્નિમાં જ્યારે ત્યાં આગ લગાડી કચરામાં તો એમાં બળેલી હાલતમાં પોલીસને મળી આવેલું હતું। એફએસએલને પણ સ્પોટ પર બોલાયા હતા અને સીસીટીવી કેમેરા ચેક કરતાં ખબર પડી કે બાજુમાં જે ભીમનગર છે ત્યાં એક બેન છે જે 19 વર્ષની ઉંમર છે અને જે ત્યાં મહારાષ્ટ્રથી આવ્યા હતા। થોડા દિવસ અગાઉ તેઓ બહારગામ ગયા હતા રાજકોટ સાઈડ અને પછી ત્યાંથી પોતાના રિલેટિવ્સના ત્યાં રહેવા માટે આવ્યા હતા। એ વખતે એ પ્રેગ્નન્ટ હતી લેડી અને એમના પ્રેમીથી એ પ્રેગ્નન્ટ થયેલા હતા અને એમના પ્રેમીએ જ્યારે ખબર પડી કે આ રીતે પ્રેગ્નન્ટ છે ત્યારે આવીને દવા આપી ગયા હતા અને એનું મિસકેરેજ એ પ્રમાણે ઘરમાં જ થયું હતું અને ઘરના સભ્યોએ જે લેડી છે એમણે ત્યાં કચરામાં એ ફેંકી દીધેલું હતું, જે બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને આરોપીને પણ અમે અટક કરી લીધા છે।